નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શિનોર તાલુકામાં આવેલ નાનકડું ગામ એવા માલપુર ગામે સુપ્રસિદ્ધ હજરત તાજનશા પીર રહેમતુલ્લાહ અલ યહી રહેમાનની દરગાહ આવેલ છે. વડોદરા જિલ્લાના માલપુર ગામે તાજનશા પીરની દરગાહ ઉપર આજ રોજ તારીખ 18/8/25 રોજ સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાન વડીલ પટેલ કેશુરભાઈ મોતીભાઈ, પટેલ મહેશભાઈ કેશુરભાઈ, પટેલ નીરવભાઈ કેશુરભાઈ, દીવાન અયુબ શાહ, દીવાન હજરત શાહ, દીવાન ઇરફાન શાહ અબ્દુલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. હજરત તાજનશા પીરની દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે અને તમામ ધર્મના લોકોની આસ્થા પૂરી થતી હોય છે. રિપોર્ટર નરેન્દ્ર વાડર, સિનોર સાથે. મારું નામ પટેલ નીરવકુમાર મહેશભાઈ છે. હું માલપુર ગામનો રહેવાસી છું અને તાજનશા ઓલીની દરગાહે હિન્દુ મુસ્લિમ બધા એકઠા થઈને વર્ષો જૂની અમારી પરંપરા છે જે સંદલની, એ બીજા સંદલે અમે અહીંયા નિયાજ ને સંદલનો પ્રોગ્રામ રાખીએ છીએ. અસ્સલામ વાલેકુમ. મારું નામ દીવાન તાહિરુલ મદાર ઇસ્માઇલ શાહ, ગામ માલપુરનો વતની છું અને અમે અહીંયા હિન્દુ મુસ્લિમનું પ્રતિક સમાન તાજનશા ઓલીની દરગાહ આવેલી છે વર્ષો પુરાણી. તો અમે હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને અહીંયા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે મુસલમાની ચાંદ 23નું સંડલનું આયોજન કરીએ છીએ. બધા જુવાનિયા ગામના મુસ્લિમ સમાજના, હિન્દુ સમાજ, તમામ સમાજના ભેગા થઈને સંડલ ચડાવે છે અને નિયાદનું પણ આયોજન વર્ષોથી કરીએ છીએ.